પેટ્રોલ ડીઝલની અછત છે કે પછી અફવા? મોટો પ્રશ્નાર્થ અને તેની વચ્ચે સતત અધિકારીઓ તરફથી સરકાર તરફથી નિવેદનો સામે આવી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલની અછત નથી, ગભરાવાની જરૂર નથી, આપણી પાસે બફર સ્ટોક પણ અવેલેબલ છે. તેમ છતાંય વાહન ચાલકો પેટ્રોલ પુરાવા માટે પેટ્રોલ પંપ ખાતે પહોંચી ગયા છે. તેવામાં વાત કરીએ ઘણા બધા એવા પેટ્રોલ પંપ કે જે બંધ હાલતમાં છે ને જેના કારણે લોકોની ચિંતા વધી રહી છે. ખાસ કરીને વાસણા ભાયલી રોડ પર આવેલું એચપી પેટ્રોલ પંપ કે જે બંધ હોવાના કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ ઘણા બધા વાહન ચાલકો કે જેમના વાહનો બંધ થઈ ગયા હોય તેઓ ધક્કો મારીને પેટ્રોલ પંપ સુધી પહોંચે અને પેટ્રોલ પંપ જ અહીં બંધ છે. કેટલીક જગ્યા પર પેટ્રોલનો જથ્થો પૂરતો ન હોવાને કારણે ત્યાં પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા હોય તેવી પણ જાણકારી સામે આવી રહી છે અને તેના કારણે લોકોની ચિંતા વધી રહી છે. જોકે પેટ્રોલની અછત નથી, પેટ્રોલ અને ડીઝલની અછત નથી, બફર સ્ટોક પણ છે આપણી પાસે તેવું સતત નિવેદન સામે આવી રહ્યા છે. પરંતુ લોકોમાં પેટ્રોલ અને ડીઝલ જો નહીં મળે તો શું થશે તેની ચિંતા વધુ ને વધુ વધતી જઈ રહી છે અને તેના જ કારણે પેટ્રોલ પંપની બહાર આપણે આ લાંબી લાંબી કતારો જોઈ રહ્યા છે. અત્યારે ખાસ કરીને વાસણા ભાયલી રોડ પરની વાત કરીએ તો ત્યાં એચપીનું પેટ્રોલ પંપ બંધ છે ને જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. કેટલાક પંપ કે જ્યાં બેરિકેડ મૂકી અને પેટ્રોલ પંપ બંધ રાખવામાં આવ્યા હોય જેના કારણે લોકોને હાલાકી પણ પડી રહી છે અને તેમની ચિંતા પણ વધી રહી છે. વાસના ભાયલી રોડ પેટ્રોલ છે અહીંયા નહીં, હવે કેટલી દૂર ધક્કો મારીને જવું પડે? બહુ દૂર જવાનું થાય ધક્કો મારી. આ શું પરિસ્થિતિ સર્જાય છે? કઈ બહુ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ. તાપ બહુ પડવા મળ્યો, ગરમી બહુ પડવા મળી યાર. રોજે નોકરી ધંધા માટે નોકરી ગાડીનો ઉપયોગ કરો છો? કરીએ છે ને. તો હવે પેટ્રોલ નહીં મળે તો શું કરશો? હવે 40 નંબર ફરવાનો આવ્યો છે. આ શું પરિસ્થિતિ? એટલે અફવા છે કે પેટ્રોલ ખૂટી ગયું? હવે ખબર નહીં અફવા છે કે હું જે પેટ્રોલ પંપ વાળા પેટ્રોલ આપતા નથી. હા. કેટલા પેટ્રોલ પંપ પર ફરી આવ્યા? બહુ 5-7 પેટ્રોલ પંપ બંધ છે બધા. બધા જ બંધ છે. બંધ છે. શું નામ છે તમારું? રોનક.